કહેશે કે આ કરાવો તે કરાવો, ખાલી પૈસાનો વેસ્ટેજ છે, ટાઈમનો વેસ્ટેજ છે. આજે આપણી સાથે છે સાગરભાઈ મહેતા, જેને બંને ગોળાની તકલીફ હતી અને આપણે અરાઉન્ડ 1 થી 1.5 મહિના પહેલાં રાઈટ સાઈડનું ટોટલ હિપ રિપ્લેસમેન્ટ રોબોટિક દ્વારા કરાવેલું. ઘણા સમયથી 8-9 મહિનાથી એમને તકલીફ હતી અને ઘણા એમના આયુર્વેદિક ઇલાજ ને પંચકર્મ ઇલાજ કરાવ્યા અને અરાઉન્ડ 50 થી 60-70 હજાર સમથિંગ એમનો ખર્ચો પણ થયો. આજે આપણે સાંભળીએ કે એમનો કેવો અનુભવ રહ્યો ગોળાના ઓપરેશન કર્યા પછી. સાગરભાઈ, તમે લોકોને જણાવો કે શું શું તકલીફ થતી હતી અને તમારો અનુભવ કેવો રહ્યો? મારે 8-9 મહિના પહેલાં બંને હિપમાં દુખાવો હતો મારે, અને દાદર ચડવામાં કે બેસવામાં ઘણી તકલીફ હતી. મારી જે જોબ છે બેસવાની જોબ છે, તો એના રિલેટેડ મને કશે જવું હોય તો પણ પ્રોબ્લેમ થતી હતી દુખાવામાં. સાગરભાઈ બેંકમાં જોબ કરે છે, એટલે ક્યારેક વિઝિટ્સ પર જવું હોય કે બહાર જવું હોય તો પણ એમને ચાલવામાં ને એમાં તકલીફ પડતી હતી, અને ઘરના કોઈ ફંક્શન્સ હોય એમાં પણ તકલીફ પડતી હતી. પછી અમારો પછી મેં ઘણી બધી જગ્યાએ ઘણા ડૉક્ટરને બતાવ્યું, ઘણી ટ્રીટમેન્ટ કરાવી આયુર્વેદિક ને ઘણું બધું. અરાઉન્ડ તમારો ખર્ચો કેટલો થયો આયુર્વેદિક પર? 70-80 હજાર જેવો ખર્ચો થયો છે મારો, અને ઘણા ડૉક્ટરને બતાવ્યું. પણ મને આ સનનું પછી ઓનલાઈન મેં સર્ચ કર્યું, મારે રોબોટિક કરવાની ઘણી ઈચ્છા હતી કે રોબોટિકમાં મેં યુટ્યુબ પર ને બધે જોયું છે કે જેટલું કરાવે એટલું પરફેક્ટ થશે રોબોટિકમાં. જે આપણે હાથથી કરીએ એના કરતાં રોબોટિક પરફેક્ટ જજમેન્ટથી રિપ્લેસમેન્ટ થશે. એટલે મારી ઈચ્છા રોબોટિક હતી. રોબોટિકનું સર્ચ કર્યું, સનનું છે, રોબોટિકમાં આવ્યું અને ઘણું સારું લાગ્યું મને અને પરફેક્ટ લાગ્યું છે. અને હું મહિનામાં તો ચાલતો પણ થઈ ગયો છું, દોડવાનું ચાલવાનું બધું થઈ ગયું છે નોર્મલી. સાગરભાઈ આપણે ડ્યુઅલ મોબિલિટી, સૌથી જે ઊંચો સાંધો આવે ડ્યુઅલ મોબિલિટી, એ પ્લેસ કરાવ્યો છે અને આજે બધું કાર્ય કરી શકે છે. અને મારા ખ્યાલથી હવે જોબ પર જવા માંડ્યા. તો લોકોને શું મેસેજ છે કે આ બધા ટ્રીટમેન્ટ આયુર્વેદિક પંચકર્મમાં પૈસા વેસ્ટ કરવા જોઈએ કે ડાયરેક્ટલી ડૉક્ટરને કન્સલ્ટ? નહીં, મારો પર્સનલી અનુભવ છે કે તમે ખોટા પૈસા નહીં બગાડો. જો કરાવવું હોય તો ઓપરેશન સિવાય આનો કોઈ ઉપાય નથી. ગમે તે લોકો કહેશે કે આ કરાવો તે કરાવો, ખાલી પૈસાનો વેસ્ટેજ છે, ટાઈમનો વેસ્ટેજ છે. કરાવવું હોય તો તમારે હિપ રિપ્લેસમેન્ટ કરાવવાનું, અને એવું નથી કે કરાવવું હોય પરફેક્ટ કરાવજો. અને રોબોટિક વાળું છે ને પરફેક્ટ થશે તમારે. એમાં કેવું છે કે રોબોટિકમાં જજમેન્ટ જે આવે છે પરફેક્ટ આવે છે. મનસોર, તમે જોઈ શકો કે આજે અમે જે લોકોને સમજાવતા હોઈએ, આજે પેશન્ટ પણ સમજાવી શકે છે કે રોબોટિકનું કેટલું પરફેક્શનના લીધે એમને રિઝલ્ટ મળ્યું છે અને એમને અનુભવ થયો છે. ધન્યવાદ.